જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપે અને વિટામિન સી થી ભરપૂર એવી પાઇનેપલ લચ્છી બનાવવાની છે. તો પાઇનેપલ લચ્છી બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે સાઈડમાં પેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો ચાલો ફટાફટ ઠંડી ઠંડી અને ઘાટી ઘાટી એવી પાઇનેપલ લસ્સી બનાવવાનું શરૂ કરીએ. અત્યારે આપણે વિટામિન B12 અને વિટામિન સી થી ભરપૂર એવી પાઇનેપલની લચ્છી બનાવવાની છે. પાઇનેપલમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને દહીંમાં વિટામિન B12 પણ ભરપૂર માત્રામાં હોય છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે 2 મોટી વાટકી જેટલું દહીં લીધું છે. એકદમ આવું ઘાટું અને આખું દહીં લેવાનું છે. આખું દહીં એટલે કે તર કાઢ્યા વગરનું જે મેળવ્યું હોય તેવું દહીં લેવાનું છે. એકદમ તરની થોડી થોડી કણી પડવી જોઈએ. તો આપણે તેવું 2 વાટકી દહીં લીધું છે. અને અહીંયા આપણે હવે મિક્સર જારની અંદર પાઇનેપલના ટુકડા એડ કરવાના છે. તો અહીંયા આપણે 1 વાટકી પાઇનેપલના ટુકડા એડ કરશું મિક્સર જારમાં. ત્યાર પછી થોડી સાકર એડ કરવાની છે. તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે આપણે એમાં સાકર એડ કરવાની છે. અહીંયા હું 2 થી 3 ચમચી જેટલી સાકર એડ કરું છું. પાઇનેપલની લચ્છી સ્વાદમાં ખૂબ જ સારી લાગે છે અને આ કાળઝાળ ગરમી એટલે કે ઉનાળામાં લચ્છી શરીર માટે પણ ખૂબ જ ઠંડક આપે છે. તો એક વખત મારી રીતે લચ્છી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. બંને વસ્તુને પીસી લઈએ. બંને વસ્તુ સરસ પીસાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ આવું લિક્વિડ તૈયાર કરી લેવાનું છે પાઇનેપલ અને સાકરનું. અને જે આપણે મોળું દહીં લીધું છે તેની અંદર આ લિક્વિડ એડ કરશું. લચ્છી બનાવવા માટે આવું જ આખું અને મોળું દહીં લેવાનું છે, જેનાથી લચ્છીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ખાટું દહીં લચ્છી બનાવવા માટે ઉપયોગમાં નથી લેવાનું. બધું લિક્વિડ દહીંની અંદર એડ કરશું, જેનાથી લચ્છીનો સ્વાદ પણ એકદમ સરસ આવશે અને કલર પણ ચેન્જ થઈ જશે. મિક્સ કરી દઈએ લિક્વિડ અને દહીંને. તમે જોઈ શકો છો આખું દહીં છે એટલે કે તરવાળું દહીં છે એટલે કેવી સરસ કણી પડી રહી છે. લચ્છી પીતી વખતે આવી રીતે તરની થોડી થોડી કણી મોઢામાં આવે તો લચ્છીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મિક્સ કરી લઈએ. હવે લચ્છીનો સ્વાદ 100 ગણો વધારવા માટે અને શરીરને વધુ પડતી ઠંડક માટે આપણે લચ્છીની અંદર એલચી એડ કરવાની છે. મેં અહીંયા 2 એલચીના દાણાને ફોલીને લીધેલા છે, તેને ખાંડી લેવા. તમે જોઈ શકો છો આ રીતનો એલચીનો આપણે પાવડર કરી લેવાનો છે. એલચીથી લચ્છીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. એલચી એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ. હવે ઝીણણીની મદદથી આપણે લચ્છીને એક જ સરખી બનાવી દેવાની છે. પ્રોપર રીતે તો લચ્છી બનાવવા માટે ઝીણણીનો જ ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે ઝીણણીથી લચ્છી બનાવીએ તો જે તરની કણી પડે છે તે એમનેમ રહે છે અને બ્લેન્ડર કરવાથી તે કણી પણ ભાંગી જાય છે અને લચ્છી એકદમ લીસી બને છે અને સ્વાદ પણ એવો સારો નથી આવતો. તો જો તમારી પાસે ઝીણણી હોય તો તમે તેનાથી લચ્છી બનાવજો, નહીં તો બ્લેન્ડર પણ ચાલશે. તો ઝીણણીની મદદથી લચ્છીને સરસ એવી એક રસ બનાવી દઈએ. અને તમે શું ક્યારે પાઇનેપલ લચ્છી બનાવી છે? અને બનાવી છે તો કેવી રીતે બનાવી છે તે મને કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો. આવી રીતે ઝીણણીની મદદથી લચ્છીને એક રસ બનાવી દેવાની છે. તમે જોઈ શકો છો હલકો પીળો કલર આવી ગયો છે આપણી લચ્છીનો. હવે લચ્છીને એકદમ ચીલ્ડ અને ઠંડી કરવા માટે આપણે થોડા બરફના ટુકડા એડ કરશું. ફરીથી લચ્છીની અંદર ઝીણણી ફેરવી લઈએ. કમસે કમ 4 થી 5 મિનિટ સુધી આપણે લચ્છીમાં ઝીણણી આવી રીતે ફેરવવાની છે, જેથી કરીને આપણી લચ્છી એકદમ ચીલ્ડ અને ઠંડી બની જાય. હવે 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી લચ્છી પણ એકદમ સરસ બની ગઈ છે. તો જોતાની સાથે જ દોડીને બનાવવાનું મન થઈ જાય અને પીવાનું મન થઈ જાય તેવી આપણી લચ્છી બનીને તૈયાર થઈ છે.
હવે લચ્છીને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે પાઇનેપલના જ્યાં જ્યાં ટુકડા કરેલા છે તો એક મોટી ચમચી જેટલા પાઇનેપલના ટુકડા એડ કરશું. ત્યારબાદ 2 ચમચી જેટલા કાજુના ટુકડા એડ કરવાના છે. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. તો તમે જોઈ શકો છો એકદમ સરળ રીત છે ને લચ્છી બનાવવાની, અને સ્વાદમાં પણ ખૂબ જ સારી બનશે લચ્છી. તો પાઇનેપલ લચ્છી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. આ ઉનાળામાં તો બાળકો રાજી થઈ જશે, તો જરૂરથી લચ્છી બનાવજો. હવે લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે, ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. હવે એક સર્વિંગ ગ્લાસની અંદર આપણે લચ્છી એડ કરવાની છે. તો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી લચ્છી બનીને તૈયાર થઈ છે. એકદમ સરસ ઠંડી ઠંડી અને ઘાટી ઘાટી. ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા પાઇનેપલના ટુકડા એડ કરશું. એકદમ નાના નાના ટુકડા લેવાના છે પાઇનેપલના. 1 ચમચી જેટલા પાઇનેપલના ટુકડા એડ કરશું. તો સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપે તેવી લચ્છી બનીને તૈયાર છે. તો જો તમને પાઇનેપલ લચ્છીની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ફરી મળીએ નવા વિડીયો, નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.